ખેમરાજીયા ગામે ગઈકાલે દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો। અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામની પહાડી વિસ્તારમાં દીપડાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી। દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને ઈજા પહોંચાડી તેની હત્યા કરાઈ। વન વિભાગની ટીમે દીપડાનું બાલારામ રેસ્ક્યુ સેન્ટર ખાતે પેનલ પીએમ કરાવી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। શેડ્યુલ 1 ની કેટેગરીમાં આવતા દીપડાની અંતિમ ક્રિયા માટે વન વિભાગે કોર્ટમાં પરમિશન માંગી દીપડાની વિધિવત અંતિમ ક્રિયા કરી। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ દીપડાની હત્યા કરી। દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને તેને ઈજા પહોંચાડી। અમરેલીમાં લોહી તરસ્યા દીપડાનો આતંક નજરે પડ્યો છે। દીપડાએ હુમલો કરતા આધેડનું મોત થયું। ધારીના સોઢાપરા વિસ્તારની ઘટના। ઘરના ફળિયામાં સૂતા હતા ત્યારે હુમલો કર્યો। ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું। 2 દિવસ પહેલા દીપડાએ હુમલો કર્યો હતો। લોહી તરસ્યા દીપડાનો આતંક અમરેલીમાં યથાવત જોવા મળ્યો છે। એક આધેડ જેમની ઉપર દીપડાએ હુમલો કર્યો હતો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેઓ મોતને ભેટ્યા છે। વડોદરાના શિનોરમાં આખલાઓનો આતંક સામે આવ્યો। શિનોર વણઝારી તરફ જતા રોડ પરથી પસાર થતા રાહદારી પર જીવલેણ હુમલો કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। ચાર પગનો આતંક રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે। મોરબીમાં એક દીપડો જે ટ્રાન્સફોર્મર પર ચડી જતા જ તેને મોત મળ્યું। કરંટ લાગતા તેને મોત મળ્યું। બીજી તરફ બનાસકાંઠામાં એક દીપડાની હત્યા કરી દેવામાં આવી। 3 લોકો પર હુમલો કર્યો હતો દીપડાએ, અને બીજી તરફ આ જ લોકોએ તેની હત્યા કરી। ધોકા વડે તેને માર મારીને તેની હત્યા નિપજાવવામાં આવી। અમરેલીમાં એક આધેડ પર દીપડાએ હુમલો કર્યો। આધેડનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું। તો આ તરફ વડોદરામાં આખલાનો આતંક નજરે પડ્યો, જ્યાં કેટલાક નાગરિકો ઊભા છે અને તે વચ્ચે એક આધેડને આખલો પટકી દે છે નીચે, ત્યારબાદ ભીડ એકત્રિત થાય છે। રાજ્યમાં આજે વિવિધ શહેરોમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું। ગેરકાયદે અડચણરૂપ દબાણોથી લઈને ગુનેગારોના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું। આપની ટેલિવિઝન સ્ક્રીન પરની 4 તસવીરો જુઓ। જૂનાગઢથી લઈ અમદાવાદ સુધી તંત્રનું બુલડોઝર ચાલ્યું। જૂનાગઢમાં સુખનાથ ચોકમાં આવેલ અડચણરૂપ દબાણ દૂર કરાયું। ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવી હતી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા। આ તરફ કચ્છના અંજારમાં કુખ્યાત આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોનાના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। અમદાવાદના જુહાપુરામાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું। કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું। 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબૈદા હાઉસને તોડી પાડવામાં આવ્યું। સમાચાર રાજકોટથી। અમિત ખૂંટ આપઘાત કેસ। પૂજા રાજગોરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી। ડીસીપી જગદીશ બાંગરવા રાજકોટ એ ડિવિઝનના પીઆઈ સામે ફરિયાદ। એલસીબીના 15 અધિકારી અને 2 મહિલા પીએસઆઈ સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરી છે। ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારી સામે હોવાથી તપાસ એસએમસીને સોંપવા માટે માંગ કરાઈ। પૂજા રાજગોર હાલ ગોંડલ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। ગેરકાયદેસર અટકાયત સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે। સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નાના ટીમલામાં શાળાને તાળાબંધી। સરકારી પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ છે। લીંબડીના નાના ટીમલા ગામની ઘટના। ગ્રામજનો અને વાલીઓએ તાળાબંધી કરી। શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાનો વાલીઓએ આરોપ મૂક્યો। માર મારતા હોવાના પણ આક્ષેપ છે। શિક્ષકની માનસિક હાલત અસ્થિર હોવાનું કહીને ગ્રામજનોએ તાળાબંધી કરી। શિક્ષક દેવાંગભાઈની બદલી કરવાની વાલીઓએ માંગ કરી છે। શિક્ષક છે જે અહીંયા આવીને વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરે છે અને ચાલુ ક્લાસ છે તે બાથમાં વહી જાય છે, નાસ્તો કરે છે અને વિદ્યાર્થીઓને બહુ મારામાર કરે છે। એમનું ગેરવર્તન બહુ છે। એમની માનસિક હાલત સરખી લાગતી નથી, એટલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે ત્યાં સુધી આ શાળા ખુલશે નહીં। સમાચાર મહેસાણાથી। ઊંઝાના લીંડી ગામે કોઈ ફોર્મ ન ભરાયું। આંતરિક વિવાદના કારણે કોઈ ફોર્મ ન ભરવામાં આવ્યું। ચૂંટણી સમરસ થાય તે માટે ગ્રામજનો દ્વારા પ્રયત્નો કરાયા। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચ કે સભ્યમાંથી એક પણ ફોર્મ નથી ભરાયું।
આંતરિક વિવાદના કારણે જ ગામમાં ફોર્મ ન ભરાયું હોવાની જાણકારી છે. ગ્રામજનોએ પ્રયાસો કર્યા હતા કે કોઈ પણ ફોર્મ ન ભરાય અને ચૂંટણી સમરસ થાય. આંતરિક વિવાદના કારણે કોઈ ફોર્મ નથી ભરાયું તેવી પણ જાણકારી છે. હાલોલની ચંદ્રાપુરા ગ્રામ પંચાયત